તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જય શ્રી કૃષ્ણ। તમારું ફરી એકવાર દિલથી સ્વાગત છે। તો મિત્રો, હવે થોડાક જ દિવસોમાં અધિક માસ આવવાનો છે, જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખીએ છીએ। ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપાથી આપણે ફરી એકવાર પરમ પવિત્ર એવા પુરુષોત્તમ માસની કૃપા મેળવવાના છીએ। વર્ષ 2026માં ભગવાન પુરુષોત્તમનું આ અતિ પ્રિય માસ ક્યારે શરૂ થાય છે, તેનું મહત્વ શું છે અને આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂર કરજો। જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી ભક્તિમય અને ઉપયોગી વિડીયોની માહિતી તમને તરત મળી રહે। ભગવાન શ્રીકૃષ્ણ એટલે કે સાક્ષાત પુરુષોત્તમ પ્રભુએ આ માસનો મહિમા ગાતા કહ્યું જ છે કે જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાન સાથે આ પુરુષોત્તમ માસની ભક્તિ કરે છે, તે પોતાના આખા કુળનો ઉદ્ધાર કરે છે અને અંતે મને એટલે કે પરમાત્માને જ પ્રાપ્ત કરે છે। આવો ભક્ત જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે અને સંસારના માનસિક દુઃખો, શારીરિક રોગો કે વૃદ્ધાવસ્થાના કષ્ટોથી મુક્તિ મેળવે છે। વિશેષ કરીને જે ભાગ્યશાળી સ્ત્રીઓ સંતાન સુખ અને અખંડ સૌભાગ્યની ઈચ્છા રાખે છે, તેઓ જો આ પવિત્ર માસમાં સ્નાન, દાન અને પૂજન કરે તો ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં તેમને સૌભાગ્ય, સંપત્તિ અને સંતાન સુખના આશીર્વાદ આપે છે। પ્રભુનું આ વચન અટલ છે કે આ માસની ભક્તિ કરનાર ક્યારેય ખાલી હાથે રહેતો નથી। મિત્રો, આ વર્ષે અધિક માસ જેઠ મહિનામાં આવે છે, તેથી તેને અધિક જેઠ કહેવામાં આવશે। આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ રવિવાર 17 મે 2026ના રોજ શરૂ થશે અને સોમવાર 15 જૂન 2026ના રોજ સમાપ્ત થશે। આ વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ જેઠ મહિનામાં આવી રહ્યો છે, જેના કારણે વિક્રમ સંવત 2082માં 12 ને બદલે 13 મહિના રહેશે। આ સમયગાળો ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। હવે આપણે જાણીએ કે અધિક માસ શું છે। મિત્રો, આપણા હિન્દુ પંચાંગ બે ગણતરી ઉપર ચાલે છે, સૂર્ય અને ચંદ્ર। સૂર્યનું વર્ષ 365 દિવસનું હોય છે, જ્યારે ચંદ્રના 12 મહિનાના કુલ 354 દિવસ થાય છે। આમ દર વર્ષે ચંદ્ર વર્ષ સૂર્ય વર્ષ કરતાં 11 દિવસ પાછળ રહી જાય છે। આ 11 થી 11 દિવસોનો તફાવત દર 3 વર્ષે ભેગો થઈને 33 દિવસ એટલે કે એક મહિનો બની જાય છે। ઋતુઓ અને તહેવારોનો મેળ જાળવી રાખવા માટે આ વધારાના એક મહિનાને પંચાંગમાં ઉમેરવામાં આવે છે, જેને આપણે અધિક માસ કે પુરુષોત્તમ માસ કહીએ છીએ। પુરાણોમાં આ માસ વિશે એક અત્યંત કરુણ અને સુંદર કથા આવે છે। જ્યારે આ અધિક માસની રચના થઈ ત્યારે તેમાં સૂર્યની કોઈ સંક્રાંતિ નહોતી। જે મહિનામાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ ન કરે તેને જ્યોતિષ શાસ્ત્રમાં મલમાસ એટલે કે અશુદ્ધ મહિનો માનવામાં આવતો। એ સમયે સ્થિતિ એવી હતી કે દરેક મહિનાના કોઈના કોઈ અધિપતિ દેવ હતા, પણ આ અધિક માસનો સ્વામી બનવા કોઈ દેવ તૈયાર નહોતા। જગતના લોકોએ તેને મલમાસ કહીને તિરસ્કારવાનું શરૂ કર્યું। લોકો કહેતા કે આ મહિનો તો અશુભ છે, તેમાં કોઈ માંગલિક કાર્ય ન થાય, આ તો નકામો મહિનો છે। એકવાર વિચાર કરો ભક્તો, જ્યારે આખા જગતે તેને જાકારો આપ્યો ત્યારે એ મહિનાની વ્યથા કેવી થઈ હશે? તે અધિક માસ એક નાના બાળકની જેમ રડતો રડતો વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના શરણે ગયો। ભગવાનના ચરણોમાં પડીને તે કરુણ રુદન કરવા લાગ્યો, હે પ્રભુ, હે અનાથોના નાથ, મારો શું અપરાધ છે? આપે જ મારી રચના કરી છે, તો પછી આ જગત મને આટલો અશુભ કેમ ગણે છે? બધા દેવતાઓએ મારો ત્યાગ કર્યો છે અને મને મલમાસ કહીને લોકો ધિક્કારે છે। મારે હવે જીવવું નથી, મને આ સંસારમાંથી મુક્તિ આપી દો। ભક્તો, ભગવાન વિષ્ણુ તો કરુણાસાગર છે। ત્યારે ભગવાન વિષ્ણુએ અધિક માસને કહ્યું, હે અધિક માસ, તું શોક ન કર। જેની ઉપેક્ષા આખું જગત કરે છે, તેનો સ્વીકાર હું પોતે કરું છું।
આજથી હું તને મારું પોતાનું જ સર્વોત્તમ નામ અર્પણ કરું છું, પુરુષોત્તમ. આજથી તારું નામ મલમાસ મટીને પુરુષોત્તમ માસ થશે. ભગવાને એટલું જ નહીં પણ વરદાન આપતા કહ્યું, જેમ હું બધા દેવોમાં ઉત્તમ છું, તેમ તું બધા મહિનાઓમાં ઉત્તમ ગણાઈશ. તારા આ 30 દિવસોમાં જે કોઈ જીવ મારું સ્મરણ કરશે, દાન કરશે, પવિત્ર નદીમાં સ્નાન કરશે કે ગીતાજીનો પાઠ કરશે, તારા આ માસમાં કરેલી અલ્પ ભક્તિ પણ અક્ષય બની જશે. ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે મલમાસને પુરુષોત્તમ માસ બનાવી દીધો ત્યારે તેમણે દેવતાઓ અને ઋષિઓને આ મહિનામાં કલ્યાણકારી કાર્યો કરવાની આજ્ઞા આપી. મિત્રો, વર્ષ 2026ના પવિત્ર મહિનામાં જો તમે આ અમુક ખાસ નિયમોનું પાલન કરો તો તેનું ફળ અક્ષય બની જાય છે. પુરુષોત્તમ માસ એ માત્ર ઉપવાસનો મહિનો નથી, પણ તે આત્માને પરમાત્મા સાથે જોડવાનો માસ છે. પુરુષોત્તમ માસનો સૌથી પહેલો અને મુખ્ય નિયમ છે વહેલું ઉઠવું. સૂર્યોદય પહેલાં એટલે કે બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. જો તમે ગંગા કે યમુનાના કિનારે ન જઈ શકો તો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે મનમાં હરિ નામનું સ્મરણ કરવું જોઈએ. આ મહિનામાં કરેલું સ્નાન શરીરની સાથે મનના મેલને પણ ધોઈ નાખે છે. પુરુષોત્તમ માસમાં દીપદાનનું અદ્ભુત મહત્વ છે. આખો મહિનો દરરોજ સાંજે તુલસી ક્યારા પાસે, ઠાકોરજીના મંદિર પાસે અથવા ઘરના મુખ્ય દ્વાર પર ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય આ મહિનામાં અખંડ દીવો પ્રગટાવે છે અથવા રાત્રિના સમયે દીપદાન કરે છે તેના જીવનના દુઃખ અને અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય છે. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે અને પુરુષોત્તમ માસમાં તે લાખ ગણું પુણ્ય આપે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે અધિક માસમાં 33નું દાન કરવામાં આવે છે. આનું કારણ શું છે? ખરેખર તો અધિક માસ 33 દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે, એટલે કે 33 આંકડાનું આ મહિનામાં વિશેષ મહત્વ છે. 33 માલપુઆ અથવા 33 લાડુ કાંસાના વાસણમાં મૂકીને બ્રાહ્મણને દાન કરવામાં આવે છે. આ દાનથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે. ભક્તિ માર્ગમાં નામ સ્મરણ સર્વોપરી છે. પુરુષોત્તમ માસમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણં મમ મંત્રનો જાપ તુલસીની માળાથી કરવો જોઈએ. આ મહિનામાં પ્રભુના નામનો પ્રભાવ 33 ગણો વધી જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ વાંચન કરવું જોઈએ. જો જાતે ન વાંચી શકો તો તે અધ્યાય માત્ર સાંભળવો, તે પણ એટલું જ ફળદાયી આપે છે. ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રીકૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. આ આખો મહિનો દરરોજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. તેની પરિક્રમા કરવી અને સાંજે ત્યાં દીવો કરવો જોઈએ. તુલસીની સેવા કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. યાદ રાખવું કે અધિક માસમાં ભગવાનને જે પણ ભોગ ધરો તેમાં તુલસીનું પાન ચોક્કસ મૂકવું, કારણ કે તુલસી વગર ભગવાન ભોગ સ્વીકારતા નથી. આ મહિનાને તપનો મહિનો પણ કહેવામાં આવે છે. જે લોકો કઠોર વ્રત કરે છે તેઓ આ મહિનામાં જમીન પર પથારી કરીને સૂતા હોય છે. આનાથી ઇન્દ્રિયો પર કાબૂ આવે છે અને મન પ્રભુના ચરણોમાં સ્થિર થાય છે. મિત્રો, આ વિધિઓ અઘરી નથી પણ તેનાથી મળતું ફળ અનંત છે. જેટલું મહત્વ શું કરવું એનું છે, એટલું જ મહત્વ શું ન કરવું એનું પણ છે. કારણ કે અમુક ભૂલો તમારા પુણ્યને ક્ષીણ કરી શકે છે. કયા એવા કામ છે જે પુરુષોત્તમ માસમાં વર્જિત છે? ભગવાન પુરુષોત્તમે જ્યારે આ મહિનાને પોતાનું નામ આપ્યું ત્યારે તેમણે આ સમયને તપસ્યા માટે અનામત રાખ્યો. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે રીતે આપણે કોઈ પવિત્ર મંદિરમાં જતી વખતે અમુક શિસ્ત પાળીએ છીએ, તેવી જ રીતે આ 30 દિવસો દરમિયાન આપણે આપણા જીવનમાં અમુક કાર્યો પર રોક લગાવવી જોઈએ. 2026ના આ પવિત્ર પુરુષોત્તમ માસમાં કયા કાર્યો વર્જિત છે, ચાલો તે વિગતવાર જાણીએ. અધિક માસમાં સૂર્યની સંક્રાંતિ નથી હોતી, તેથી જ્યોતિષશાસ્ત્ર મુજબ આ મહિનામાં કોઈ પણ કામ્ય એટલે કે ભૌતિક સુખ માટેના માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં. જેમ કે આ મહિનામાં વિવાહ સંસ્કાર વર્જિત છે.
નવા ઘરમાં પ્રવેશ કે વાસ્તુશાંતિ આ 30 દિવસોમાં ન કરવી. ખાસ કરીને જમીન, મકાન કે સોના ચાંદીની મોટી ખરીદી આ સમયગાળામાં ન કરવી જોઈએ, કારણ કે આ સમય સંગ્રહનો નહીં પણ ત્યાગનો છે. પુરુષોત્તમ માસમાં આહાર શુદ્ધિ એ વિચાર શુદ્ધિની ચાવી છે. આ મહિનામાં તામસિક આહારનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. માંસાહાર અને મદિરાપાન આ તો મહાપાપ સમાન છે. લસણ અને ડુંગળીનો પણ આ માસ દરમિયાન ત્યાગ કરવો જોઈએ. મધ અને ચોખા, જો તમે વ્રત કરતા હોવ તો, અને બહારનું વાસી ભોજન ન ખાવું જોઈએ. શારીરિક તપ કરતાં પણ મોટું તપ વાણીનું તપ છે. પુરુષોત્તમ માસમાં કોઈની બુરાઈ કરવી કે પીઠ પાછળ વાતો કરવી એ તમારા પુણ્યને ક્ષીણ કરી નાખે છે. ક્રોધ એ ભક્તિનો સૌથી મોટો શત્રુ છે. આ માસમાં શાંત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ માસમાં અસત્ય પણ ન બોલવું જોઈએ, કારણ કે એ પરમાત્માથી દૂર જવાનો રસ્તો છે. ઘરમાં કે બહાર કોઈની સાથે કકળાટ ન કરવો, કારણ કે જ્યાં કલેશ હોય ત્યાં પુરુષોત્તમ ભગવાનનો વાસ હોતો નથી. આ મહિનો જોગણ કે તપસ્વી બનીને જીવવાનો છે. આ મહિનામાં શરીરે તેલ લગાવવું કે માલિશ કરવી એ વર્જિત ગણાય છે. આ મહિનામાં નખ કાપવા કે વાળ કાપવા એ ટાળવું જોઈએ. ભૌતિક ઐશોઆરામની જિંદગીથી દૂર રહીને બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરવું જોઈએ. સૌથી મોટી ભૂલ એ છે કે આપણે આ પવિત્ર સમયને સામાન્ય મહિનાની જેમ વેડફી નાખીએ છીએ. આખો દિવસ મોબાઈલ કે ટીવીમાં સમય પસાર કરવાને બદલે મનને ભક્તિમાં વાળવું જોઈએ. જો તમે દાન નથી કરી શકતા તો ચિંતા નહીં, પણ જો તમે કોઈનું દિલ દુભાવો છો તો તે ચોક્કસ પાપ છે. મિત્રો, આ નિયમો આપણા બંધન માટે નથી, પણ આપણી આંતરિક શક્તિને વધારવા માટે છે. ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા મલમાસને આપવામાં આવેલા એ વરદાનનું ફળ આજે પણ કરોડો ભક્તો અનુભવી રહ્યા છે. વર્ષ 2026 એ ભક્તિની દૃષ્ટિએ સુવર્ણ વર્ષ છે. પંચાંગ મુજબ જ્યારે જેઠ મહિનો અધિક હોય, ત્યારે તેને અધિક જેઠ માસ કહેવામાં આવે છે. તમને પ્રશ્ન થતો હશે કે આ મહિનો આટલો મોટો કેમ માનવામાં આવે છે? શાસ્ત્રો કહે છે કે બીજા મહિનાઓમાં જે પુણ્ય 1 ગણું હોય છે, તે પુરુષોત્તમ મહિનામાં 33 ગણું વધી જાય છે. જો તમે એક દીવો પ્રગટાવો તો તે 33 દીવા પ્રગટાવવાનું ફળ આપે છે. જો તમે એકવાર હરિનામ બોલો છો, તો તે 33 વાર હરિનામ બોલવાનું પુણ્ય આપે છે. આ બોનસ મેળવવાનો મહિનો છે. જે લોકો આખા વર્ષમાં ભક્તિ નથી કરી શકતા, તેઓ જો આ 33 દિવસ શ્રદ્ધાથી પ્રભુની સેવા કરે તો તેમનું આખું વર્ષ સફળ થઈ જાય છે. પુરુષોત્તમ માસની સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે તે માત્ર જીવતા મનુષ્યને જ નહીં પણ આપણા પિતૃઓને પણ સદ્ગતિ અપાવે છે. જે પિતૃઓ પ્રેતયોનિમાં અટવાયેલા હોય અથવા જેમને મુક્તિ ન મળી હોય, તેમના નામે જો આ મહિનામાં દાન કે તર્પણ કરવામાં આવે તો સાક્ષાત ભગવાન પુરુષોત્તમ, ભગવાન વિષ્ણુ તેમને વૈકુંઠમાં સ્થાન આપે છે. આ મહિનામાં કરેલું શ્રીમદ્ ભગવદ ગીતાનું શ્રવણ જન્મોજન્મના પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે. 15 જૂન 2026ના રોજ જ્યારે આ મહિનો પૂર્ણ થાય ત્યારે વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. શાસ્ત્રો મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, ગાયને ઘાસ નાખવું, અને જે 32-33 માલપુઆનો સંકલ્પ લીધો હોય તો તેનું દાન કરવું. ભગવાન પુરુષોત્તમની આરતી કરી ક્ષમા માંગવી કે, હે પ્રભુ, આ 30 દિવસમાં મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને તમારી ભક્તિ મારા હૃદયમાં અખંડ રાખજો. મિત્રો, આ મહિનો એ ઈશ્વરનો આપણને આપેલો એક અવસર છે. જે રીતે મલમાસે રડીને પ્રભુને મેળવ્યા, તેમ આપણે પણ આપણા હૃદયની સરળતાથી પ્રભુને પામી શકીએ છીએ. 2026નો આ જેઠ અધિક માસ તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ લાવે તેવી ભગવાન પુરુષોત્તમ દેવના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, મને આશા છે કે અધિક માસનો મહિમા અને પૌરાણિક કથા તમને જરૂર ગમી હશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ પુણ્યશાળી માહિતી તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ગ્રુપમાં શેર કરજો જેથી 2026ના પવિત્ર અવસરનો લાભ સૌ કોઈ ઉઠાવી શકે. આવી જ વ્રતકથાઓ અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો.
જતાં જતાં કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખજો જય પુરુષોત્તમ દેવ. ભગવાન શ્રી વિષ્ણુની અમિદ્રષ્ટિ તમારા અને તમારા પરિવાર પર સદાય વરસતી રહે એ જ પ્રાર્થના સાથે હવે હું રજા લઉં છું. ફરીથી મળીશું એક નવી કથા અને નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.